મૈકા ગામ લાગે ને એ મૈકા બધું પૂછી લઈશ. દરેક ખેડૂતને નમસ્કાર, ગુડ મોર્નિંગ, ઓર્ગેનિક મોર્નિંગ. હું રામજી રબારી, અમદાવાદ ગુજરાતથી, અને મારી બારેજા બ્રાન્ચથી આજે હું સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર આપણે મોરબીની જોડે એક ગામ છે જેનું નામ મૈકા ગામ છે, અને મૈકા ગામની અંદર હું આવ્યો છું ફિલ્ડ વર્કમાં. અહીંયા આગળ અમારા ગ્રેટ લીડરો જબરજસ્ત કામ કરી રહ્યા છે, જેનું નામ છે ગોપાલભાઈ રબારી અને મોહસિનભાઈ. તો આ અહીંયા કામ કરી રહ્યા છે, તો એમણે અહીંયા આગળ ફાર્મરને, ખેડૂતોને જે મલ્ટીપ્લાયર આપ્યું છે અને મલ્ટીપ્લાયરમાંથી શું શું રિઝલ્ટો મળ્યા છે એમને, એ આપણે ખેડૂતના મોઢે સાંભળીએ છીએ. ઓકે, તો શું નામ છે આપનું તમારું? મોહમ્મદભાઈ છે. મોહમ્મદભાઈ. હા, એટલે આપણે મરચીમાં મલ્ટીપ્લક મૂક્યું હતું ને, બરાબર. એથી આ કુકડું હતું, બહુ સારું થઈ ગયું. બરાબર. મને એક ભાઈએ સીંધું હતું. બરાબર. એ ભાઈએ બે વખત મૂક્યું અને પછી બહુ સારું થઈ ગયું. મોહમ્મદભાઈ, તમે મલ્ટીપ્લાયર સાંભળ્યું ક્યાંથી કે મલ્ટીપ્લાયર રિઝલ્ટ આપે છે, મલ્ટીપ્લાયરનું આટલું રિઝલ્ટ છે, એવું જોયું ક્યાં તમે? એ પડખે પાડોશી હતા ને, એ ભાઈએ મને સીંધું એટલે પછી એની વાયા કરીને મેં બીજા પાસે પૂછપરછ કરીને પણ લઈ આવ્યો અને પછી મેં મૂક્યા. તો પછી આપણને લાભ છે એમ. બરાબર. પાડોશીના ખેતરમાં શું પાક છે તમારો? પાડોશીના ખેતરમાં જ મરચી જ હતી. બરાબર. મરચીમાં પછી એને મૂકવાથી એને મને સીંધું એટલે હું લઈ આવી. બરાબર છે. અને એમને રિઝલ્ટ કેવું આવ્યું હતું? એને એ સારું કહેતા, સારું રિઝલ્ટ આવ્યું હતું. બરાબર છે. એટલું એમનું જોઈને તમે પ્રભાવિત થયા અને પછી તમને લાગ્યું કે એને આ વસ્તુ નાખવું જોઈએ, એટલે તમે કોન્ટેક્ટ કર્યો, વાયા કોન્ટેક્ટ કર્યો મોહસિનભાઈ નો, અને મોહસિનભાઈ પાસેથી તમે મલ્ટીપ્લાયર કેટલું લીધું? હજી તો 500 ગ્રામ પોણા. બરાબર છે. સરસ સરસ. અને 500 ગ્રામ મલ્ટીપ્લાયર લાયા પછી, બરાબર, તમે પહેલા 250 લીધું અને તમને એનું રિઝલ્ટ આવ્યું, ફરી બીજું વખત 250 લીધું. અને તમારી મરચીની અંદર પ્રોબ્લેમ શું થયો હતો? શું તકલીફ હતી? કુકળ જતી, તાણવાની જતી, સમજી લ્યો ને. કુકળવાટ થઈ ગયો હતો, તાણી નાખવાની હતી, બરાબર, ખેંચી નાખવાની હતી, અને મલ્ટીપ્લાયર નાખવાથી એને રિકવર થઈ ગયું અને રિઝલ્ટ જબરજસ્ત આવ્યું. ઓકે, સરસ સરસ. બીજું કઈ ખેડૂત માટે કેવું છે તમારે મલ્ટીપ્લાયર માટે? મલ્ટીપ્લાયર કે નો વપરાય? મલ્ટીપ્લાયર વપરાય, કારણ કે એનાથી ફાયદો વધારે થાય છે. ઓછા ખર્ચની અંદર ઉત્પાદન તમારું વધે છે, બરાબર, કોઈ રોગ એટેક કરતો નથી અને એને પ્રોટેક્શન મળે છે. થેન્ક યુ મોહમ્મદભાઈ. આપણે